5 તત્વો. અને નસીબના 78 પાના. ખોલશે તમારી કિસ્મતના ખજાના. ન્યૂઝ કેપિટલ પર જુઓ ટેરો ટિપ્સ. ટૂંક સમયમાં માત્ર ન્યૂઝ કેપિટલ પર. ખબર હશે તમારા કામની, તમારા શહેર, તમારા ગામની, તમને સ્પર્શતા દરેક મુદ્દાનું સચોટ વિશ્લેષણ. સેટરડે સ્પેશિયલ રાત્રે 9 કલાકે. જેમણે બીજાના જીવનમાં સેવા થકી પાથર્યો પ્રકાશ, જેમણે ખેવૈયા બની તારી પ્રજ્ઞાચક્ષુ બહેનોની જીવનરૂપી નાવ. મળો પદ્મશ્રી મુક્તાબેન ડગલીને. એટલે મેં વિચાર કર્યો એ સમયે કે મારે નથી બનવું બિઝનેસમેન કે નથી કરવી ખેતીવાડી, પણ હું ભણી લઉં એટલે મારા જેવી જે અન્ય બહેનો છે કે જે અત્યારે મુશ્કેલીઓ વેઠી રહી છે એમને મુશ્કેલીઓમાંથી બહાર લાવવી છે. શનિવાર અને રવિવારે રાત્રે 9:30 કલાકે. એક કોલ આપની જીવનની સમસ્યાઓ કરશે સોલ્વ. ડાયલ કરો 079-693-60380 અને પૂછો આપને મૂંઝવતા સવાલ. એસ્ટ્રો ગુરુ જુઓ દર શુક્રવારે રાત્રે 9:30 વાગે માત્ર ન્યૂઝ કેપિટલ પર. નમસ્કાર દર્શકો, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ વાસ્તુથી સમૃદ્ધિમાં. હું છું કુશાગ્ર. આજે આપણે વાત કરીશું આપણા જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવતી પ્રાચીન ભારતીય વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર વિશે. અને આજના વિશેષ એપિસોડમાં અમારા સાથે જોડાઈ રહ્યા છે વાસ્તુશાસ્ત્રના જાણીતા નિષ્ણાંત ધીરેન શાહજી, કે જેઓ છેલ્લા 30થી વધારે વર્ષોથી વાસ્તુની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેમને દેશ વિદેશમાં ટીવી મીડિયામાં 3000થી વધુ લાઈવ શો કર્યા છે અને વાસ્તુશાસ્ત્રની જે 5થી વધુ પુસ્તકોના તેઓ લેખક છે, જેઓને સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એવોર્ડ પ્રાપ્ત છે, જેઓ વર્ષોથી ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓ માટે વાસ્તુ ગાઈડન્સ આપે છે અને એ પણ તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષ નિવારી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ થાય કે શું ખરેખર વાસ્તુ આપણા જીવનને બદલવાની તાકાત ધરાવે છે? અને હા, તો તેને ચોક્કસ રીતે કેવી રીતે સમજી શકાય, ચાલો જાણીશું વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહ પાસેથી. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. નમસ્કાર સર. આપણે વાત આજે કરવાના છે કે આરોગ્ય બાબતે વાસ્તુ દોષ કઈ રીતે નડતા હોય છે, પરંતુ તે પહેલાં તમામ દર્શકોને પણ આપ કંઈ પૂછવા માંગતા હોય, વાસ્તુ દોષને લઈને કોઈ પણ સમસ્યા હોય તો આપ આપના ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપ અમને પ્રશ્ન પૂછી શકો છો. ધીરેન સર પ્રશ્નના જવાબ આપને આપશે લાઈવ શોમાં. તો સાથે આપની ટીવી સ્ક્રીન પર નંબર જોવા મળશે, આપ અમને પ્રશ્ન પૂછી શકો છો આ નંબર પર. આગળ વાત કરી રહ્યા હતા આપણે આરોગ્યલક્ષી બાબતોની, કે આરોગ્ય પર વાસ્તુશાસ્ત્ર કેવી રીતે અસર કરે છે? બહુ મહત્વનો સવાલ છે કે આ પ્રશ્ન ઘણી ફરી થતો હોય છે કે વાસ્તુશાસ્ત્ર આરોગ્ય સાથે કઈ રીતે સંકળાઈ જાય છે, અથવા કઈ રીતે પોસિબલ છે. આપણું જીવન સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે અને તાજી હવા, સૂર્યપ્રકાશ અને પાણી સાથે પંચમહાભૂત તત્વો સાથે જીવન જોડાયું છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર પંચમહાભૂત તત્વ, સૂર્યપ્રકાશ, હવા, પાણી સિવાય દિશાઓનું એક સંયોજન બાંધકામની અંદર પરફેક્ટ થાય એની સાથે જોડાયેલું એક શાસ્ત્ર છે, સાયન્સ છે, 100% સાયન્સ છે. એમાં કોઈપણ દિશામાં કોઈપણ પ્રકારની વાસ્તુ દોષવાળી ભૂલ આવે તો એ દિશાને ધ્યાનમાં રાખીને, દિશાને અનુલક્ષીને એ પરિવારમાં કે જગ્યા પર
મેડિકલ ડિસીઝ અમુક થવાની સંભાવના અતિશય વધી જાય છે અને એ જોવા મળે જ છે તમને. એ વસ્તુ પણ ચોક્કસ છે. તમે કોઈ પણ દિશાની આપણે વાત કરીએ તો કોઈ પણ દિશા સાથે જ્યારે વાસ્તુદોષ સંકળાઈ જાય ત્યારે એ પરિવારના કોઈ પણ મેમ્બરને અથવા તો બધા મેમ્બરને એની બીમારી થવાની શક્યતા રહેશે. અથવા તો એવો વાસ્તુદોષ મોટો હોય તો સતત એ ઘરની અંદર બીમારી અલગ અલગ સ્વરૂપે ચાલતી હોય છે. આ વસ્તુ પણ બહુ ચોક્કસ છે. એટલે શાસ્ત્ર આપણું મનુષ્ય જીવન સાથે ડાયરેક્ટ જોડાયેલું વાસ્તુશાસ્ત્ર છે અને વિજ્ઞાન છે. બિલકુલ. અને ઘરના કયા કયા એવા ભાગમાં જે વાસ્તુ દોષ હોય કે જેના કારણે લોકોને વારંવાર તેઓ બીમાર રહેતા હોય? આપણે એની પણ ચોખવટ કરી લઈએ કે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ઈશાન દિશાની અંદર જો વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે ઈશાન દિશાની અંદર કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય, ઈશાન દિશામાં સીડી હોય, ઈશાન દિશામાં સ્ટોર રૂમ હોય, ઈશાન દિશા નૈઋત્ય દિશા કરતાં ઊંચી હોય, ઈશાન દિશા બંધ હોય, આવા અસંખ્ય દોષ જ્યારે હોય ત્યારે એ જગ્યા એ રહેઠાણની અંદર કે એ રહેઠાણની અંદર રહેતા પરિવારમાં બ્લડ પ્રેશર એટલે બીપી થવાની શક્યતા વધી જાય છે. માઇગ્રેન, માથાનો દુખાવો, ન્યુરોના લગતા પ્રશ્નો, પેરાલિસિસના લગતા પ્રશ્નો અને ઘણી ફરી ગાયનિક પ્રશ્નો પણ જોવા મળે છે. અને જ્યારે વાસ્તુદોષ અતિશય મોટો હોય ત્યારે ગળા નાકનું પણ કેન્સર થવાની પણ સંભાવના વધી જતી હોય છે. એટલે ઘર રેસિડન્સની અંદર અથવા તો એ પ્લોટની અંદર ઈશાન દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે આ સંભાવના અતિશય વધી જતી હોય છે. એ રીતે અલગ અલગ દિશાઓની અલગ અલગ વાત હોય છે. બિલકુલ. અને અનેક એવા દર્શકો પણ અત્યારે આપણી સાથે જોડાશે. આપણા ટીવી સ્ક્રીન પર ટીવી સ્ક્રીન પર દેખાશે નંબર નીચે કે આપ તેની પર ફોન કરી શકો છો અને વાસ્તુ દોષને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને પૂછી શકો છો અને સાથે ધીરેન સર આપને પ્રશ્નોના જવાબ આપશે વાસ્તુ દોષને લગતા. તો સાથે આગળ આપણે વાત કરી રહ્યા હતા ઈશાન દિશાની આપણે વાત કરી, પરંતુ દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર કોઈ મિસપ્લેસમેન્ટ થઈ ગયું હોય, કોઈ જુદી કોઈ વસ્તુ મુકાઈ ગઈ હોય કે ક્યાં તો ત્યાંથી કોઈ વસ્તુ બદલાઈ ગઈ હોય તો તેવી સ્થિતિમાં શું આરોગ્ય પર તેની અસર થઈ શકે દક્ષિણ પશ્ચિમમાં પણ? મારા અનુભવ પ્રમાણે મેં જેટલું વર્કિંગ કર્યું છે એ પ્રમાણે દક્ષિણ પશ્ચિમ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે બંને દિશાના હિસાબે અલગ અલગ મેડિકલ ડિસીઝ થતા હોય છે. જેમ કે દક્ષિણ દિશાની અંદર વજન બિલકુલ ન હોવું એ પણ એક વાસ્તુદોષ કહેવાય છે. દક્ષિણ દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય, દક્ષિણ દિશા ઉત્તર દિશા કરતાં નીચી હોય, એ આવા અસંખ્ય જ્યારે વાસ્તુદોષ દક્ષિણ દિશામાં હોય ત્યારે લોહીના લગતી બીમારી થવાની સંભાવના અતિશય વધી જતી હોય છે. બ્લડ રિલેટેડ સ્કિન ડિસીઝ છે, એલર્જી છે, પછી ગાયનિક પ્રશ્ન છે, ઘણી ફરી બ્લડ કેન્સર પણ થવાની શક્યતા વધી જતી હોય છે. એમાં જો કે ભૂમિ દોષ પણ કામ કરતું હોય છે. એટલે દક્ષિણ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે આ પ્રશ્નો થતા હોય છે. એ રીતે જેમાં આપણે પૂછ્યું પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી, પશ્ચિમ દિશા બિલકુલ ખાલી હોવી, પશ્ચિમ દિશા કપાઈ જેવી અથવા તો વધી જવી, પશ્ચિમ દિશા પૂર્વ દિશા કરતાં નીચી હોવી અને પશ્ચિમ દિશાની અંદર ટોયલેટ બાથરૂમથી લઈને એવી અલગ અલગ વ્યવસ્થા ખોટી હોવી, તો એવી જગ્યા પર હાડકાના લગતા મેડિકલ ડિસીઝ ઊભા થતા હોય છે. જેના હિસાબે ફ્રેક્ચર થવાની સંભાવના વધી જતી હોય છે, ઓપરેશન આવવાની શક્યતા વધતી હોય છે. ઘણી ફરી ડાયાબિટીસનું પણ પ્રમાણ એમાં જોવા મળે છે. એટલે પશ્ચિમ દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય અને દક્ષિણ દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે આવા અલગ અલગ પ્રકારના રોગો થતા હોય છે. બિલકુલ. અને આપણે દક્ષિણ પશ્ચિમની વાત કરી, પરંતુ જો પૂર્વ દિશાની અંદર આ બાથરૂમ હોય કે પછી ટોયલેટ હોય તો તેની કેવી શરીર પર નકારાત્મક અસરો જોવા મળે? આ પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો કે પૂર્વ દિશા બહુ મહત્ત્વની દિશા છે. સૂર્ય ઉગે એ દિશા, ઉગમની દિશા, પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે સંતાનના લગતા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય એમાં સંતાન પ્રાપ્તિનો એક પ્રશ્ન બહુ મોટો થતો હોય છે. સંતાન પ્રાપ્તિ થવામાં તકલીફ થતી હોય છે. બીજું આંખના લગતા પ્રશ્નો બહુ મોટા થતા હોય છે. આંખના કનેક્ટેડ મેડિકલ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે જ્યારે આ રીતે પૂર્વ દિશામાં દોષ હોય તો આંખના કનેક્ટેડ અને સંતાન પ્રાપ્તિના પ્રશ્નો મોટા થતા હોય છે. બિલકુલ. આપણી સાથે ચંદ્રેશભાઈ ચાંદખેડાથી એક કોલર જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે ચંદ્રેશભાઈ. વાસ્તુ દોષને લઈને આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો ધીરેન સરને. મારો પ્રશ્ન એ છે કે દક્ષિણ દિશામાં જો ઘરનો બેડરૂમ હોય
જી. અને દક્ષિણ દિશામાં અરીસો રાખી શકાય કે ના? પશ્ચિમ દિશામાં અરીસો રાખો તો પૂર્વ દિશા બાજુ અરીસાનું ફેસિંગ થાય એ પૂર્વ દિશા માટે ફેસિંગ થાય એ સારામાં સારું કહેવાય, એમાં કોઈ નુકસાન ના થાય. પણ બેડ ઉપર ના આવે એ રીતે એરેન્જમેન્ટ થવી જોઈએ મિરરની. બેડ ઉપર એ એડજસ્ટ ના થાય એ રીતે જોવાનો. બિલકુલ ચંદ્રેશભાઈ, આશા છે કે જે માહિતી આપી તે ઉપયોગી લાગી હશે ને આપ પણ સંપર્ક કરી શકો છો. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી અને વાસ્તુ દોષને લઈને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, તેના સવાલોના જવાબ ધીરેન સર આપશે. આગળ વાત કરીએ સર, આપણે વાત કરી હતી પૂર્વ દિશાની, ખૂબ જ મહત્વની દિશા છે તે પણ. પૂર્વ દિશા સંતાન પ્રાપ્તિ માટે બહુ મહત્વની. વારસાગત જ્યારે વારસો જ્યારે અટકી જતો ત્યારે પૂર્વ દિશામાં પ્રશ્ન થતો હોય. ઘણી ફરી પૂર્વ દિશાના વાસ્તુ દોષના હિસાબે સંતાન પ્રાપ્તિમાં પુત્રનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે. બિલકુલ. એટલે આની માટે કોઈ ઉપાય વિશેષ કરી શકાય? એટલે જે પ્રકારનો દોષ હોય ને એ દોષ પ્રમાણે એનું નિવારણ કરવું જોઈએ. પણ જનરલ પૂર્વ દિશા હંમેશા ખુલ્લી રહેવી જોઈએ, બારી બારી ન હોવા જોઈએ, કાં તો મેઇન ડોર હોવો જોઈએ, અને કોઈ પણ પ્રકારનું વજન ના હોવું જોઈએ, અને વ્હાઇટ કલરનું વધારે પ્રભુત્વ રહેવું જોઈએ. બિલકુલ. તો સાથે રસોડું અને જો શૌચાલયની નજીક આ બંને આજુબાજુ હોય તો તેની કેવી અસર જોવા મળે? જો શૌચાલય બંને જોડો બાજુમાં હોય તો હંમેશા સ્કિન ડિસીઝ થવાની શક્યતા વધી જતી હોય છે. જલ તત્વ અને અગ્નિ તત્વ જ્યારે મિક્સ થઈ જતા હોય ત્યારે સ્કિન ડિસીઝમાં સફેદ ડાઘ થવાની પણ શક્યતા વધી જતી હોય છે. અને ઘણી બધી વ્યક્તિને અલગ અલગ પ્રકારની એલર્જી થતી હોય છે. તો એ એલર્જીનું પણ આ સંભાવના વધી જતી હોય છે મેડિકલ બેઝમાં. કિચન ગમે તે દિશાનું હોય પણ એની બિલકુલ ટચો ટચ આ વસ્તુ હોય તારા પ્રશ્ન એને ઊભો રહેશે. બિલકુલ. અને સાથે જો ઘરના મુખ્ય દરવાજાની વાત કરીએ તેની દિશા આપ કહી રહ્યા હતા પૂર્વ બાજુથી ખુલે, પરંતુ ત્યાં આગળ જો આપણે દિશા એ વાત કરીએ, પહેલાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, હશુબેન આપણી સાથે જોડાયા છે ગોધરાથી. હશુબેન, આપનું સ્વાગત છે. આપ કોઈ વાસ્તુ દોષને લઈને કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય ધીરેશ સરને તો પૂછી શકો છો. હેલો. જી 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 હશુબેન. જી હશુબેન, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવો. સર, મારા બાબાની બેબી છે, એને મારે સ્ટડી રૂમ માં કઈ બાજુ મોઢું રાખવાનું અને સ્ટડી ટેબલ કઈ બાજુ રાખવાનું? સ્ટડી ટેબલ હંમેશા પૂર્વ અને ઉત્તર બાજુ રાખી શકાય, અને એનો સ્ટડી રૂમ હંમેશા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ, અને ઈશાન દિશામાં મોટે ભાગે વજન ના રાખવું જોઈએ, ઉત્તરમાં વજન ના રાખવું જોઈએ, અને પૂર્વ દિશામાં વજન ના રાખવું જોઈએ. તો એને અભ્યાસમાં ઉન્નતિ થતી હોય છે, અભ્યાસ સારામાં સારો કરી શકે. સ્ટડી ટેબલની વાત જ્યારે વાત આવે પશ્ચિમ દિશામાં સ્ટડી રૂમ રાખો, ફેસિંગ પૂર્વ અથવા તો ઉત્તરમુખ રાખો. બિલકુલ. હશુબેન, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે અને આપ પણ સંપર્ક કરી શકો છો. તમામ દર્શક મિત્રોને ટીવી સ્ક્રીન પર નંબર જોવા મળશે. આપનો પ્રશ્ન મૂંઝવાતો હોય વાસ્તુ દોષને લઈને તો આપ પૂછી શકો છો. સર, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ વાસ્તુ દોષને લઈને શું પૂછવા માંગી રહ્યા છો? આજે બોલો બોલો, સાંભળો છો. બાથરૂમ છે, કર્યા વગર બરાબર છે. એક તો બને એટલો વપરાશ ઓછો કરો, પહેલો ઉપાય એ. બીજો ઉપાય એનો વેન્ટિલેશન થોડા મોટા થાય તો કરો. ત્રીજો ઉપાય મીઠું નિયમિત મૂકીને બદલતા રહો, અને અંદરની સાઈડ ઉપર યલો અથવા તો વ્હાઇટ કલર કરી દો, અને ઈશાન ખૂણાની બહારની બાજુ અથવા તો ઉપરની સાઈડ ઉપર ધારો કે માર્યું હોય તો વજન બિલકુલ ના રાખો. કલરનો ક્રિસ્ટલ બોલ આવે છે, એ તમે કિચનની આપણે ટોયલેટ બાથરૂમમાં હેંગિંગ કરી શકો. એ પણ એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરી આપે છે, બેલેન્સ કરી આપે છે. બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. આપણે વાત કરી રહ્યા હતા નૈઋત્ય દિશાનો મેઇન ડોર ઘણી ફરી અતિશય નુકસાન કરતું હોય છે મેડિકલ બેઝ ઉપર, જે આકસ્મિક ઘટનાઓ બનાવતી હોય છે. બિલકુલ. અને સાથે સાથે નૈઋત્ય દિશાની અંદર અને બહારની સાઈડ પર એનો ઉપાય તરીકે વજન મેક્સિમમ રાખવું જોઈએ, અને બને ત્યાં સુધી ડોર ઓછો ખુલ્લો રાખવો જોઈએ. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જીતુભાઈ જોડાઈ ચૂક્યા છે. જીતુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન વાસ્તુ દોષને લઈને હોય તો પૂછી શકો છો. સાહેબ, મારું કહેવાનું એમ છે કે જે ચીનની શૂંખ ફોઈ નામની માછલી છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને પ્રાણવાયુ બહાર કાઢે, તો માછલી ઘર રાખવું મને હિતાવહ છે? ભારતીય વાસ્તુશાસ્ત્રમાં આનો કાંઈ ઉલ્લેખ નથી. પહેલી વસ્તુ તમે સમજી લેજો. ચાઇનીઝ ફેન્સીમાં આનો ઉલ્લેખ છે, એની અંદર ઉત્તર દિશામાં તમે રાખી શકો.
બિલકુલ, આશા છે જીતુભાઈ માહિતી ઉપયોગી લાગી હશે. ત્યારે આપ પણ પ્રશ્ન પૂછી શકો છો. ટીવી સ્ક્રીન પર આપને નંબર દેખાશે, તેમની પર સંપર્ક કરી શકો છો. અને એક દર્શક મિત્ર ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. મહાવીરજી આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનો જે પ્રશ્ન હોય વાસ્તુ દોષને લઈને તે પૂછી શકો છો. હલો. જી મહાવીરજી. હલો. જી મહાવીરજી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ, આપણે કીધું કે ઈશાન ખૂણો કટ કરેલો ના હોવો જોઈએ, એટલે મકાનનો કે પ્લોટનો? બંને પ્લોટનો પણ ઈશાન ખૂણો ચોખ્ખો હોવો જોઈએ અને મકાનનો પણ ઈશાન ખૂણો ચોખ્ખો હોવો જોઈએ, જ્યાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વજન ના રહેવું જોઈએ. નહીં સાહેબ, કટ જો ને તમે કપાઈ ગયેલો ના હોવો જોઈએ, પ્લોટનો કે બંનેમાં કપાઈ ગયેલો ના જોઈએ. પ્લોટમાં પણ ઈશાન ખૂણો કપાયેલો હોય તો એ તમને આર્થિક રીતે, કેરિયરની રીતે અને માનસિક રીતે અને શારીરિક રીતે ચારે રીતે હેરાન કરે. એ જ વસ્તુ મકાનમાં પણ હોય. બંનેમાં ઈશાન ખૂણો કપાઈ ગયેલો હોય એ જીવનમાં અતિશય સંઘર્ષ આપી દેતો હોય છે. બિલકુલ. તો સાથે જ મહાવીરજી, આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. આપ પણ સંપર્ક કરી શકો છો. તમામ આપના વાસ્તુ દોષના પ્રશ્નોને લઈને ધીરેન સરને પૂછી શકો છો. આપણે સર આગળ વાત કરી રહ્યા હતા કે કઈ દિશામાં સુવાથી જે આપણું આરોગ્ય છે તેની અંદર સુધારો થાય, એ દિશામાં. આના માટે ભારતીય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોમન એક નિયમ પ્રમાણે સિમ્પલથી વાત કરીએ તો દક્ષિણમાં માથું રાખીને પશ્ચિમ આપણે ઉત્તર બાજુ પગ રાખી શકાય, પશ્ચિમમાં રાખીને પૂર્વ બાજુ પગ રાખી શકાય. આ એક કોમન વસ્તુ છે. પરંતુ જ્યારે અભ્યાસુ વ્યક્તિની જ્યારે તમે સલાહ લેતા હોય ત્યારે એમની શુભ દિશાઓને ધ્યાનમાં રાખીને પણ તમે માથું રાખી શકીશો. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર વિપુલભાઈ વડોદરાથી જોડાયા છે. વિપુલભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. વાસ્તુ દોષને લઈને આપનો કોઈ પ્રશ્ન હોય આપ ધીરેન સરને પૂછી શકો છો. આપણે જે બેડરૂમ હોય એમાં એક તો સુવા માટેની સારામાં સારી દિશા કઈ, અને બીજું એમાં લોખંડનો આપણે બેડ હોય તો ચાલે? લોખંડનો બેડ હોય તો એ પશ્ચિમ દિશા અથવા તો વાય દિશામાં ચાલે, બીજી કોઈ દિશામાં ના ચાલે. પહેલી વસ્તુ. અને પશ્ચિમમાં માથું રાખીને પૂર્વ બાજુ પગ રાખો, કાં તો દક્ષિણમાં માથું રાખીને ઉત્તર બાજુ પગ રાખો. એ સારામાં સારી રીત. બિલકુલ. અને એક દર્શક મિત્ર મોડાસાથી શાંતિભાઈ આપણી સાથે જોડાયા છે. શાંતિભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. વાસ્તુ દોષને લઈને આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ ધીરેન સરને પૂછી શકો છો. હા, એટલે મારા પ્રશ્ન એવો છે, આપણે અગ્નિકૂણો વાસ્તુ દોષ છે, રસોડું નથી. અગ્નિકૂણામાં રસોડું નથી, સામે દિવાલ છે અગ્નિકૂણામાં, તો શું ઉપાય કરવો? અગ્નિકૂણામાં રસોડું ના હોય અને અત્યારે અગ્નિકૂણામાં છે શું, વ્યવસ્થા શું છે? અગ્નિકૂણામાં તો કશું છે ને, સોફા છે ખાલી. તો ત્યાં રેડ કલર છે, ઓરેન્જ કલર છે, ટોમેટો કલર, વ્હાઈટ કલર છે. વ્હાઈટ કલર થેરાપીનો ઉપયોગ કરી શકો. બીજું રેડ કલરનો લેમ્પ લગાવી શકો. રસોડું છે, રસોડું અગ્નિકૂણામાં હોય તો ચાલે. ના, અગ્નિકૂણામાં રસોડું નહીં, ખાલી સોફા છે, સોફા. હા, એટલે હું અગ્નિકૂણામાં સોફા હોય તો અગ્નિકૂણાની વ્યવસ્થા કયા પ્રકારની કરવી જોઈએ હું એની સમજ આપી રહ્યો છું. અત્યારે આપણું રસોડું કઈ દિશામાં છે? જી, અવાજ આવી રહ્યો છે આપને? આવે. જી, આપનું રસોડું કઈ દિશામાં છે? ઈશાન ખૂણામાં. ઈશાન ખૂણામાં હોવું ના જોઈએ. રસોડું ઈશાન ખૂણામાં ના હોવું જોઈએ. અગ્નિ અથવા તો વાય દિશામાં પશ્ચિમ બાજુ થવું જોઈએ. આવે છે. બરાબર. હાજી. જી, ઈશાન ખૂણામાં. આજે ઈશાન ખૂણામાં યોગ્ય ના કહેવાય. બિલકુલ. આશા છે માહિતી ઉપયોગી લાગી હશે ને વધુ સંપર્ક આપ કરી શકો છો ધીરેન સરનો. એમનો નંબર પણ આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર. સાથે આપણે વાત કરી રહ્યા હતા, ઘરની અંદર હંમેશા આપણે જોયું હશે કે ડિપ્રેશન હોય, કાં તો ઊંઘ ના આવતી હોય, તણાવના અંદર લોકો રહેતા હોય છે, અને તે પણ એક શારીરિક દોષ તેમાં વાસ્તુ દોષ અસર કરતું હોઈ શકે. માનસિક તણાવ જ્યારે હોય, ડિપ્રેશન હોય, સ્વભાવમાં ઉગ્રતા આવતી હોય, સ્ટ્રેસ અતિશય રહેતો હોય, ત્યારે હંમેશા અગ્નિ દિશા અને વાય દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે પરિવારના દરેક મેમ્બરોનો સ્વભાવમાં ફરક આવી જતો હોય છે. અને નાની મોટી ઘટના કંઈ પણ બને અને નેગેટિવ ઘટના બને તો અતિશય ડિસ્ટર્બ થઈ જતા હોય છે, અતિશય નેગેટિવ થોટ્સમાં જતા રહેતા હોય છે. સાથે સાથે ઈશાન દિશામાં જે પણ જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે પણ માનસિક રીતે અતિશય અસર કરતું હોય છે.
અને નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુ દોષો હોય તો તમને જીવનમાં જ્યારે હિંમતથી ડિસિઝન લેવાના હોય, ડેરિંગ કરીને ડિસિઝન લેવા, એ તમે લઈ નથી શકતા. એટલે નૈઋત્ય દિશા, અગ્નિ દિશા, વાયુ દિશા અને ઈશાન દિશા, આ 4 દિશામાં જ્યારે મોટો વાસ્તુ દોષ હોય તો તમારે માનસિક રીતે તમને હંમેશા તકલીફ પડતી જ હોય પરિવારના દરેક મેમ્બરમાં. બિલકુલ. આપણી સાથે કચ્છથી દર્શક મિત્ર હીરાભાઈ જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનો જે પ્રશ્ન હોય વાસ્તુ દોષને લઈને આપ ધીરેન સરને પૂછી શકો છો. જી હીરાભાઈ. હા જી, આપનો પ્રશ્ન વાસ્તુ દોષને લઈને. આપ ટીવીનો વોલ્યુમ પહેલા ડાઉન કરી દેજો, ટીવીને મ્યુટ કરી દેજો. હીરાભાઈ. હેલો. જી, ટીવીનો અવાજ આપ બંધ કરી દો અને આપનો પ્રશ્ન જો હોય તો આપ પૂછી લો. જીરાભાઈ, આપનો પ્રશ્ન પૂછજો ધીરેન સરને. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપ શું પૂછવા માંગો છો તે સરને પૂછી શકો છો. તો ફરીથી સંપર્ક કરીશું હીરાભાઈનો, પરંતુ અત્યારે અમદાવાદથી અનેક દર્શક મિત્ર જ્યોતિબેન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. જ્યોતિબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જે પ્રશ્ન પૂછવા માંગતા હોય વાસ્તુ દોષને લઈને આપ પૂછી શકો છો. તો લાગે છે સંપર્ક કપાઈ ગયો. ફરીથી સંપર્ક કરી શકો છો આપ. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. સર, આપણે આગળ વાત કરી રહ્યા હતા. એ પહેલાં એક માહિતી આપવા માંગુ છું. સૌથી વધારે બીમારી કઈ દિશા આપી શકે? તો સૌથી વધારે બીમારી નૈઋત્ય દિશા આપી શકે. અચ્છા. નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે નૈઋત્ય દિશામાં ગટર લાઈન હોવી, અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી, ટોયલેટ બાથરૂમ હોવા, કિચન હોવું, બિલકુલ ખાલી હોવી, નૈઋત્ય દિશા કપાઈ ગયેલી હોય કાં તો વધી ગયેલી હોય, નૈઋત્ય દિશાના મેઇન ડોર ઘણી જગ્યાએ અતિશય નુકસાન કરતું હોય છે. જ્યારે આવા વાળા વાસ્તુ દોષ મોટા હોય ત્યારે નાભીથી લઈને પગના અંગૂઠા સુધીની નાની મોટી શારીરિક બીમારી આપતા હોય છે, જેમાં પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, ડાયાબિટીસ છે, અને ગાયનિક પ્રશ્ન છે, નાના મોટો ઓપરેશન છે, ફિઝિકલ હેન્ડીકેપ અને નૈઋત્ય દિશા અને કાયમ નાની મોટી બીમારી રાખતી હોય છે. એટલે નૈઋત્ય દિશામાં જો વાસ્તુ દોષ હોય તો એને તાત્કાલિક દરેક પરિવારે રિમૂવ કરવો જોઈએ, જેથી કરીને શારીરિક રીતે તમે સારું જીવન જીવી શકો. બિલકુલ. આપણી સાથે જ્યોતિબેન અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. જ્યોતિબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. વાસ્તુ દોષને લઈને આપ ધીરેન સરને પ્રશ્ન પૂછવા માંગતા હોય તો પૂછી શકો છો. જ્યોતિબેન. હેલો. જી જ્યોતિબેન, પહેલા આપ આપના ટીવીનો વોલ્યુમ છે તે મ્યુટ કરી દેજો અને આપનો જે પ્રશ્ન હોય તે આપ પૂછી શકો છો. અમારે ઘરમાં બહાર ટેનામેન્ટ છે, એમાં સીડી કઈ દિશામાં રાખવી જોઈએ? ઘરમાં ટીવી હા. તમે ટીવીને લગતો પ્રશ્ન પૂછ્યો છે ને? જ્યોતિબેન, આપનો પ્રશ્ન મેઇન ડોરનું. આપનો પ્રશ્ન શું છે? આપ ટીવીને લઈને પ્રશ્ન પૂછો છો, સીડીને લઈને પ્રશ્ન પૂછો છો? સીડી એટલે કે આપણે ઉપર દાદરું ચડવાનું. સીડીની વાત કરો છો ને? હા. સીડી હંમેશા દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશામાં રખાય, ઈશાન કે અગ્નિમાં ના આવી જોઈએ. બિલકુલ. બિલકુલ. અને અનેક દર્શક મિત્ર પંચમહાલથી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. વાસ્તુ દોષને લઈને આપ ધીરેન સરને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય તે પૂછી શકો છો. જી, ફરીથી સંપર્ક કરીશું. અત્યારે આપણે વાત કરી રહ્યા હતા. હેલો. જી આપ આપનો પ્રશ્ન. નમસ્તે. નમસ્તે સર, મારું નામ તેજસ કુમાર કટારા છે. હું પંચમહાલ જિલ્લાથી બોલું છું અને મેં અત્યારે એક ન્યુટ્રિશનનો બિઝનેસ સ્ટાર્ટ કરું છું. હેલો. જી, અવાજ આવી રહ્યો છે. મેં એક ન્યુટ્રિશનનો બિઝનેસ ચાલુ કરું છું અને એમાં મારું બિઝનેસનું નામ છે ઓરા ન્યુટ્રિશન. તો શું મારી રાશિ પ્રમાણે આ બિઝનેસ મને શૂટ કરશે? પહેલો તો આ જ્યોતિષનો વિષય નથી, વાસ્તુશાસ્ત્રનો વિષય છે. આ પ્રશ્ન આપ જ્યોતિષના કાર્યક્રમમાં પૂછો તો વધારે હિતાવહ છે. આ વાસ્તુ દોષને લઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અને ફરીથી અત્યારે જેટલા અનેક કોલ્સ આવી રહ્યા છે અને સાથે સાથે અત્યારે એક બીજો એક પ્રશ્ન એ રહી ગયો હતો કે બેડરૂમની જે દિશા હોય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ રહેવી જોઈએ જેના કારણે આરોગ્ય આપણું સરખું રહે. ઘરના મેઇન વડીલ જે છે એનો બેડરૂમ હંમેશા નૈઋત્ય દિશામાં રહેવો જોઈએ. યંગ કપલનો બેડરૂમ હંમેશા અગ્નિ દિશામાં રહેવો જોઈએ. બાળકોનો અથવા તો વડીલોનો બેડરૂમ
જે કહેવાય ઈશાન દિશામાં રહેવો જોઈએ અને ગેસનો બેડરૂમ હંમેશા વાય દિશામાં રહેવો જોઈએ. બિલકુલ બિલકુલ. તો અનેક એવી માહિતી સર આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આજના આ સ્પેશિયલ એપિસોડની અંદર આપણે જાણી લીધું છે કે વાસ્તુશાસ્ત્ર માત્ર ઈંટ સિમેન્ટનો ખેલ નથી, પરંતુ ઉર્જાનું વિજ્ઞાન છે. વાસ્તુ માત્ર ઘરના નકશા સુધી મર્યાદિત નથી, પણ આપણા જીવનમાં સંતુલન લાવવાની એક કોશિશ છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર. जरा मुस्कुरा दे हे 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 ऐसे तू जी एक चम्मच अमूल घी दिमाग फिट और सेहत भी ऐसे तू जी एक चम्मच अमूल घी जस्ट एक चम्मच अमूल घी. સંવેદનશીલ સરકાર છે ભૂપેન્દ્ર પટેલની, એમણે આ અહેવાલની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે. ઠરાવને તાત્કાલિક ધોરણે રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. એક અહેવાલ અને અધિકારીઓની ઉઘરાણી બંધ. કેપિટલ લીઝનું હું ખૂબ જ ધન્યવાદ કહું છું અને આનું ઠરાવ ભૂપેન્દ્ર દાદાએ જે ઠરાવ તાત્કાલિક રદ કર્યો એના માટે ધન્યવાદ. એક અહેવાલ અને માતાના ભક્તો સાથે થતી લૂંટ બંધ. સરકારી જમીનમાં પાર્કિંગના રૂપિયાની ઉઘરાણી કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી છે. એક અહેવાલ અને મોત બાદની હાલાકી બંધ. ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવતા વલસાડના કલેક્ટરે સ્મશાન બનાવવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. એક અહેવાલ અને ખોટા પદનો પાવર બંધ. મહેસાણામાં ગ્રામ પંચાયતમાં સભ્ય બનનાર 3 બાળકની માતા સસ્પેન્ડ. એક અહેવાલ અને ધરતી માતાનું ધોવાણ બંધ. એક અહેવાલ અને હાલાકીના પાણી બંધ. ન્યૂઝ કેપિટલ ટીવી જે આ ચલાવ્યું અને એ ન્યૂઝના અહેવાલથી તંત્ર દોડતું થયું, માટે ધાનેરાના પૂરા ગ્રામજનો ન્યૂઝ કેપિટલ ટીવીનો ખૂબ ખૂબ આભાર માને છે. જ્યાં અટકશે આપના કામ, ત્યાં તંત્રના અમે ખોલીશું કાન. એક કોલ આપની જીવનની સમસ્યાઓ કરશે